વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિના અંતિમ ચરણમાં છીએ ત્યારે સ્વાધ્યાય 8.4 માં થોડાક દાખલા મેં ખાલી જગ્યાનો ગઈકાલે 20 અગોરના લેક્ચરમાં ગણ્યા છે. હવે પછીની જે દાખલા નંબર 5 છે એ આ કોરોનાની મહામારીના કારણે કોર્સમાંથી ડિલીટ કરેલો છે. એટલે એનો સીધો સાદો ઉપાય મતલબ એવો થાય કે ભાઈ એ દાખલા પૂછવા નહીં અને એ દાખલા આખા ચેપ્ટરનું હૃદય છે કહીએ તો ચાલે. હવે એ દાખલા ના ગણીએ તો આગળના વર્ષમાં તકલીફ પડે. એટલે પરીક્ષાનો લક્ષ્ય રાખ્યા વગર થોડુંક સમજવા માટે વધારે નહીં તો આ એક લેક્ચર જેટલા દાખલા હું તમારી આગળ રજૂ કરું છું. તો શક્ય હોય એટલા સમજવાનો પ્રયત્ન કરજો. હું પણ પ્રયત્ન કરું છું મારો. દાખલા નંબર 1 છે cosec θ minus cot θ. cosec θ minus cot θ whole square બરાબર 1 minus cos θ upon 1 plus cos θ. મિત્રો આ એક નિત્યસમ કહેવાય કારણ કે ડાબી બાજુ આપેલી છે જમણી બાજુ છે અને એમ કહે છે કે આ સાબિત કરો એટલે એનો મતલબ કે ડાબા બરાબર જમણી બાજુ છે. ભલે આપણે સાબિત કરીએ સાબિત થાય સાચું કરીએ તો થવાનું છે. તો એ ડાબા બરાબર જમણા બાજુ છે જવાબ એટલે એનો મતલબ કે નિત્યસમ છે. તો નિત્યસમ સાબિત કરો એવો મતલબ છે. જ્યારે ડાબી બાજુ પરથી જમણી બાજુ કાઢવી હોય ત્યારે ડાબી બાજુ માટે લખીશું LHS બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ ડાબા હાથવાળી બાજુ અને લખાશે cosec θ minus cot θ કૌંસ પૂરો વર્ગ. એક વખત રકમ લખી જ કાઢો. હવે તમારી પાસે આવું છે ને આવું લાવવું છે તો સીધો એક ઉપાય થાય કે cosec છે cot છે અને 1 minus cos θ ઉપર 1 plus cos θ લાવવું. એટલે સીધું cosec અને cot માંથી cos વાળા કોઈ સૂત્રો આવતા હોય તો એ વાપરવાના છે. તો લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા સૂત્રો વર્ગવાર અને બધા જોયા છે. અહીંયા હાલ વર્ગ છે ઉપર જો આનું વર્ગનું વિસ્તરણ કરીએ તો પાછા વર્ગવાર પદ મળે પણ મને એવું લાગે છે કે થોડું અઘરું થતું છે. એના કરતા બેટર cosec ક્ષેત્રની જગ્યાએ અપોન કીએ 1 minus sin θ. cosec નું વ્યસ્ત મૂલ્ય 1 upon sin θ એટલે cosec θ એટલે 1 upon sin θ માઈનસ cot ની જગ્યાએ મૂકીએ cos θ upon sin θ. બધા નિત્યસમ આપણી પાસે છે એટલે cot ની જગ્યાએ તમે cos upon sin લખીએ cot બરાબર જ છે. અને આવું કરવાથી આપણને થોડોક આશાવાદ આવે કે 1 minus cos θ ઉપર 1 minus cos θ આવું કંઈક આવે છે કે સાહેબ આ નથી sin θ તો 1 plus cos θ લાવવું છે sin ને કોઈ સંબંધ છે એવું આપણને દેખાવું જોઈએ. ચલો ફિલહાલ ના દેખાય તો કામ કરીએ. હાલ પૂરતો આનો લસા લઈ લઈએ એટલે સમજ છેદી છે માટે sin θ એનો લસા લઈએ. સમજ છેદી લસા છે તો ઉપર થશે 1 minus cos θ કૌંસ પૂરો વર્ગ હોલ સ્ક્વેર. હવે અહીંયા 1 plus cos θ નીચે લાવવું છે sin છે તો sin સ્ક્વેર થાય તો કદાચ 1 plus cos θ ની શક્યતા રહેશે જો કોઈને સમજણ પડે તો. આ sin છે એનો વર્ગ છે એટલે sin સ્ક્વેર θ જ કહેવાય. અને આપણી પાસે નિત્યસમ છે ગઈ અગાઉના લેક્ચરમાં મેં બતાવેલા છે કે sin સ્ક્વેર θ બરાબર 1 minus cos સ્ક્વેર θ. મિત્રો sin સ્ક્વેર θ ની જગ્યાએ 1 minus cos સ્ક્વેર θ લાવીએ તો 1 minus cos સ્ક્વેર θ ના બે અવયવ પડે 1 minus cos θ અને 1 plus cos θ. 1 minus cos θ ક્યાં ઉડી જાય તો 1 plus cos θ રહે એટલે આની જગ્યાએ આ આવવાથી આ આવવાની શક્યતા રહે છે. અને એટલા માટે આના બંનેના વર્ગ અલગ કરીએ 1 minus cos θ કૌંસ પૂરો વર્ગ upon sin નો વર્ગ પણ આપી દઈએ એટલે sin સ્ક્વેર એટલે આ વર્ગ ઉપરવાળાને આપ્યો અને નીચેવાળાને પણ તમને દેખાય એટલા માટે નીચે બહુ જતો નથી ઉપરથી
1 માઈનસ cos θ નો cos પૂરો વર્ગ એટલે બે વખત લખીએ 1 માઈનસ cos θ અને 1 માઈનસ cos θ કૌંસ પૂરો વર્ગ છે એટલે 1 માઈનસ cos θ બે વાર twice और sin स्क्वायर थीटा की जगह पर निर्देशांक મૂકી દઈએ 1 માઈનસ cos સ્ક્વેર કોની જગ્યાએ મૂક્યું આપણે sin સ્ક્વેર થીટા ની જગ્યાએ જો પરીક્ષામાં દાખલો ગણવાનો થાય તો અહીંયા તમે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos સ્ક્વેર થીટા આવું લખો તો વધારે વ્યાકરણની જે ઇમ્પ્રેશન સારી પડે અને પૂરા માર્ક્સ મળે કેમ કારણ કે ત્રણ ટપકા ઊંધા કરે છે માટે આ છે કારણ કે છે તો કારણ કે sin સ્ક્વેર ની જગ્યાએ આપણે મૂક્યું 1 માઈનસ cos સ્ક્વેર હવે મેં તમને કહ્યું કે એ પ્રમાણે 1 માઈનસ cos થીટા 1 માઈનસ cos થીટા અપોન 1 માઈનસ cos સ્ક્વેર થીટા ના અવયવ પાડ્યા 1 માઈનસ cos થીટા અને 1 પ્લસ cos થીટા આ બંનેમાં ફરક છે બરોબર ધ્યાનથી જોવાનું 1 માઈનસ cos થીટા નો કૌંસ પૂરો વર્ગ 1 માઈનસ cos થીટા એટલે 1 માઈનસ cos થીટા 1 માઈનસ cos થીટા બે વાર થાય કારણ કે વર્ગ કૌંસ પૂરો છે અને અહીંયા 1 માઈનસ cos સ્ક્વેર થીટા એટલે એનો મતલબ એમ કે એકનો વર્ગ માઈનસ cos સ્ક્વેર નો વર્ગ cos નો વર્ગ એટલે આને બે અવયવ પડે એકવાર ઊંચા એકવાર નીચા બહુ ભૂલો કરતા હોય છે મને અહીંયા કૌંસ પૂરો વર્ગ છે તે વસ્તુ બે વાર અને અહીંયા 1 માઈનસ cos સ્ક્વેર થીટા એટલે એના અવયવ છે આ 1 માઈનસ cos થીટા આવડી ગયું એટલે 1 માઈનસ cos થીટા અપોન 1 પ્લસ cos ઇટ્સ કોલ્ડ RHS એને કહેવાય જમણા હાથ વાળી પાંચ આ LHS ઉપરથી RHS લાવ્યા આ જ દાખલાને RHS ઉપરથી LHS લાવવું હોય તો પણ ગણી શકાય તમે જોઈ શકો છો કે છેલ્લે RHS આવે છે એટલે આ બે પદ રહ્યા એ ઉડાડીશું 1 માઈનસ cos થીટા 1 માઈનસ cos થીટા તો 1 માઈનસ cos થીટા એ 1 પ્લસ cos થીટા ની અનુબદ્ધ કારણી તરીકે ઓળખવામાં આવે છે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો એનો મતલબ એમ કે અનુબદ્ધ કારણી મળ્યો ઉપર નીચે ઘોડ્યું હું તમને ઘણી બતાવું એટલે એવું નથી હોતું કે એક જ રીતે ગણાય એટલું જ આપણે ભૂખી મારવું પડ્યું પણ બધા દાખલાઓ એ પણ શક્ય નથી એ પણ હકીકત છે અને કદાચ શક્ય હોય તો તમારા લેવલથી બાળકો 1 માઈનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા હું દરેક દાખલો ડબલ વખત ગણાવીશ એવું નહીં બને અહીંયા ટ્રાય કરીએ આ LHS ની જગ્યાએ RHS ઉતારે હવે આ RHS ઉપરથી આપણે LHS બાજુ જોવું છે તો અહીંયા 1 માઈનસ cos થીટા 1 પ્લસ cos થીટા નો વર્ગ લાવવો છે એટલે આપણે પ્રયત્ન કરીએ કે ગુણ્યા 1 માઈનસ cos થીટા 1 માઈનસ cos થીટા આ પ્લસ એટલે એની અનુબદ્ધ કરણી કહેવાય ઊંધું બે પદ વચ્ચે પ્લસ હોય બે પદ વચ્ચે માઈનસ કે એટલે આની અનુબદ્ધ કરણી કહેવાય એના વડે ઉપર નીચે ગુણ્યું તમને થાય કે સર ઉપર નીચે ગુણવાથી શું એક્ચ્યુઅલી ખરેખર તો પણ ફરીથી મૂકવું પડે LHS એક વખત લખ્યા પછી 1 માઈનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા ગુણ્યા 1 માઈનસ cos થીટા અપોન 1 માઈનસ cos પ્લસ જગ્યાએ માઈનસ હોય ઉપર નીચે હવે શું 1 માઈનસ cos થીટા બે વખત આવ્યું 1 માઈનસ cos થીટા 1 માઈનસ cos થીટા એટલે કૌંસ પૂરો વર્ગ અને છેદમાં 1 પ્લસ cos થીટા 1 માઈનસ cos થીટા 1 ગુણ્યા 1 પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ cos થીટા ગુણ્યા cos થીટા cos સ્ક્વેર હવે જે નિર્દેશક આપણી આપણે sin સ્ક્વેર થીટા જગ્યાએ લખ્યા હતા 1 માઈનસ cos થીટા એ નિર્દેશક ઊંધું વાપરવાનું 1 માઈનસ cos થીટા કૌંસ પૂરો વર્ગ ભાગ્યા 1 માઈનસ cos સ્ક્વેર થીટા જગ્યાએ લખીએ sin સ્ક્વેર થીટા પેલી રીતમાં લખીશું sin સ્ક્વેર થીટા જગ્યાએ 1 માઈનસ cos સ્ક્વેર થીટા હવે cos સ્ક્વેર 1 માઈનસ cos સ્ક્વેર થીટા જગ્યાએ લખ્યું sin સ્ક્વેર થીટા મિત્રો બંનેનો વર્ગ છે બંનેનો બાદ કાઢી નાખીએ 1 માઈનસ cos થીટા અપોન sin થીટા કૌંસ પૂરો વર્ગ આનો વર્ગ અને આનો વર્ગ બંનેનો બાદ લખ્યા
એ વર્ગ અલગ પડે એટલે આ રીતે થાય। હવે તો હવે તમને આ sin અલગ કરીએ 1/sin θ માઈનસ cos θ sin θ કૌંસ પૂરો હોય 1/sin θ એટલે cosec θ cos θ પર sin θ એટલે cot θ કૌંસ પૂરો હોય અને એ આપણો LHS છે માટે આ બરાબર LHS। તો અગોડી રીતમાં આપણે LHS ઉપરથી RHS લાવ્યા અને આ સેકન્ડ મેથડમાં RHS ઉપરથી LHS લાવ્યા। બરોબર સમજી લઈએ। ત્યાર પછીનો સાહેબ બીજો દાખલો cos A upon 1 sin A વત્તા 1 sin A upon cos A બરાબર 2 sec A। આમાં ડાબી બાજુથી જમણી બાજુ થઈ શકે, જમણી બાજુથી ડાબી બાજુ કરવામાં બહુ મુશ્કેલી બને, કારણ પદ જ એક છે સ્ટેપ કરીએ તો શું કરીએ, તો તમારા લેવલે તમારે જેટલું થાય એટલું જ કરવું, સમજણ પડે એટલું કરવું। એટલે પ્રથમ LHS લેવાનું cos A upon 1 sin A વત્તા 1 sin A upon cos A। કે સાહેબ હવે શું કરીશું? sec A એવું લાવવું છે 2 sec A તો 1 cos to 1 upon cos sec થઈ શકે, પણ એટલું કરવાથી આપણે એવું તો અહીં જશે, એવું અહીં પણ જશે, તો આગળ એનું શું કરીશું? તો ફિલહાલ તો અત્યારે હાલ ચોકડી ગુણાકાર કરી cos A ગુણ્યા cos A એટલે cos સ્ક્વેર A, આને અહીં ગુણીએ એટલે 1 sin A નો કૌંસ પૂરો વર્ગ, 1 sin A ગુણ્યા 1 sin A એટલે સ્ક્વેર, અને અહીંયા cos A કૌંસમાં 1 sin A બરાબર cos સ્ક્વેર A પ્લસ આનું વિસ્તરણ 1 2 sin A પ્લસ sin સ્ક્વેર A, એક 1 sin A કૌંસ પૂરો વર્ગનું શું કર્યું આપણે? વિસ્તરણ કર્યું ભાગ્યા cos A કૌંસમાં 1 sin A, cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A જોડે લાવી દઈએ, cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A નજીક લાવી દીધા 1 2 sin A upon cos A કૌંસમાં 1 sin A। શું કર્યું? કશું કર્યું નથી, ફક્ત ચોકડી ગુણાકાર, આને અહીં ગુણ્યા આને અહીં ગુણ્યા અને આ બેનો ગુણાકાર, આટલું કર્યા પછી પરિસ્થિતિ જે આવી એનો જવાબ આપ્યો કે ભાઈ આ બે પદનો વર્ગ છે તેનું વિસ્તરણ કર્યું, પછી આપણને નિત્યસમ દેખાય છે કે ભાઈ cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A જોડે લાવીએ તો એનો જવાબ થાય 1 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 આ બંનેનું વત્તા 1 વત્તા 2 sin A upon cos A કૌંસમાં 1 sin A। આટલું કર્યા પછી 1 વત્તા 1 એટલે 2 થાય, એટલે એની જગ્યાએ 2 લખીએ, 1 વત્તા 1 2 પ્લસ 2 sin A તો છે જ આપણી પાસે, અને cos A કૌંસમાં 1 sin A। આ બગડો કેમ લાવે? બગડો ખેંચ્યો કેમ કે જવાબમાં બગડો છે, એટલે આપણને બગડામાં રસ રહેવો જોઈએ, બગડો કોમન કાઢીએ તો અંદર આવશે 1 sin A, આટલે આવે એટલે આપણને થોડો આશાવાદ આવે કે સાહેબ જવાબની ક્યાંક નજીક જતા હોઈએ એવું લાગે। આ દાખલાઓમાં એક બે વાર દાખલા ગણવા જ પડે, ગોખવા પડે એમાં એ તો ચાલે, પણ ગણગણ તો કરવું પડે, તો જ ખબર પડે કે આ રસ્તેથી જવાથી સરળતાથી જવાય છે। 1 sin A 1 sin A ઉડી ગયા, 2 ઉડી ગયા, તો 1 upon cos A, સોરી અહીંયા
બગડો નથી, મારી ભૂલ થઈ છે, એટલે બગડો નથી ઉડતું, પાછું ધ્યાન રાખજો, વાંધો નહીં. એટલે ઉપર ફક્ત 1 + sin એ 1 + sin એ લખાય અને અહીંયા બગડો છે, મેં ભૂલથી બગડો મૂકી દીધું છે. અહીંયા બે અહીંયાથી કોમન કાઢવાના હતા, અહીંયા તો નથી બગડા જેવું, એટલે જરા સમજી લેજો. 1 + sin એ 1 + sin એ 2 / cos e, 2 × 1 / cos a અલગ કર્યું તો 2 અને 1 / cos a એટલે sec a, તો આ થઈ ગયું આપણું RHS. હવે આપણને એવું થાય કે સાહેબ પેલો દાખલો તમે RHS LHS ઉપરથી RHS ગણ્યો, આમાં ગણાય? તમે જોઈ શકો 2 sec a લખ્યા પછી 2 × 1 / cos a કરો, 2 / cos a કર્યા પછી આ બે પદ લાવવા છે એ તમારા અને મારા કોઈ બી ના કે 1 + sin એ જ મને ગુણવું ઉપર નીચે એ વિચાર લાવો અઘરું છે, એટલે એ શક્ય ના બને. જો એટલું જ વિચાર આવી તમે ગોખેલું હોય તો પછી ગાડી આગળ દોડશે, એનો કોઈ વાંધો આવતો નથી. ગણવો હોય તો ટીચર કરી શકે, પણ બાળક તરીકે તમારે ન શક્ય બને, એટલે આપણે આટલું છે એ બરોબર છે. આ 2 વખત 3 વખત દાખલો કરો એટલે તમને એ દાખલો ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ત્રીજો દાખલો. આ દાખલામાં નીચે સૂચના આપી છે કે પદાવલીને sin અને cos ના સ્વરૂપે લખો. આપણે લખવાના જ છીએ, કારણ કે એમને એ શક્ય બનવાનું નથી, ડાયરેક્ટ કોઈ સૂત્ર આવતું નથી. પ્લસ આ દાખલો થોડો લાંબો છે, થોડીક મહેનત છે, વારંવાર ગણવો પડે. મેં તો 1000 વખત ગણ્યો હશે ત્યાં સુધી, મને ખબર છે કે કઈ રીતે જવાય. છતાં sin અને cos માં ફેરવીને tan એટલે શું કે sin θ / cos θ, 1 - cos θ / sin θ પ્લસ cos θ / sin θ. जब tan ની જગ્યાએ sin cos કેમ cos, cot ની જગ્યાએ cos / sin મૂક્યું, 1 - sin θ / cos θ, sin θ / cos θ upon આનો લસાઅ લઈએ, sin θ - cos θ છેદમાં sin θ પ્લસ cos θ / sin θ છેદમાં આનો લસાઅ લઈએ, cos θ - sin θ upon cos θ. અંશ છેદ અંશ છેદ, આ અંશ તો આ છે, છેદનો છેદ ઉપર જાય એટલે sin, આ સીધું આખું પદ ઉપર જતું રહેશે એટલે sin સ્ક્વેર θ, sin × sin sin સ્ક્વેર θ, cos θ કૌંસમાં sin θ માઈનસ cos θ પ્લસ, જો આ sin અહીંયા ગુણાઈ ગયું, આ cos આની સાથે ગુણાઈ ગયું, એ જ રીતે અહીંયા પણ cos ઉપર ગુણાઈ જશે એટલે ઉપર થશે cos સ્ક્વેર θ, અને આ sin નીચે આની સાથે ગુણાશે એટલે sin θ cos θ માઈનસ sin θ. દાખલાની લંબાઈ વધારે છે, બોર્ડની અંદર દાખલો કેટલા સુધી માયશે જોવો જરૂરી છે. બોર્ડ આખું દેખાય છે, નેક્સ્ટ સ્ટેપ હજુ આવશે. ચાલો હવે શું આપણે જોઈશું, રકમ અહીંયા વિચિત્ર જવાબ આવ્યો અને લાંબાનું કંઈ જુદું છે. હવે તો મિત્રો હજુ ચોકડી ગુણાકાર કરવો પડે, યાની કે લસાઅ લેવો પડે. હવે લસાઅમાં તમે એક વસ્તુ જોઈ શકો છો, cos θ sin θ sin minus cos cos minus sin. અહીંયા આ પણ લસાઅ લઈએ, આ પણ લઈએ, આ લઈએ ને લઈએ તો 4-5 પદ અને લસાઅ બહુ મોટો થાય. cos અને sin રાખ્યા પણ sin minus cos, તો અહીંયા sin minus cos કરવું હોય cos minus sin માંથી તો માઈનસ ચિહ્ન બહાર કાઢવું પડે એટલે પ્લસ એની જગ્યાએ શું કરી દઈએ માઈનસ. તો અહીંયા cos minus sin ની જગ્યાએ sin minus cos થાય, આ બંનેનો લસાઅ એક જ સ્ટેપ થાય. એટલે આપણે એક પદ એવું કરીએ, sin સ્ક્વેર θ upon cos θ કૌંસમાં sin θ minus cos θ, અહીંયા લખીએ cos સ્ક્વેર θ upon sin θ કૌંસમાં sin θ minus cos θ
cos થીટા આ ઊંધું કરી નાખ્યું આ પ્લસ માઈનસ અહીંયા માઈનસ કરી નાખ્યું હવે તમે જુઓ cos sin sin minus cos sin minus cos આ રીતે ક્લિયર થઈ જશે તો અહીંયા cos થીટા minus sin થીટા આ cos થીટા sin થીટા બેનો લસા અને આ કૌંસ બંનેમાં સરખું છે એટલે sin થીટા minus cos થીટા આ એક લસા દાખલો લાંબો છે એટલે મારા બીજા સ્ટેપની તૈયારી માટે મેં મૂકી દીધું હવે શું આ લસા થઈ ગયું આ લસા વડે આ સ્ટેપને ગુણીએ એટલે cos ઉડી જાય sin minus cos થીટા પર ઉડી જાય તો બાકી રહેશે sin અને ઉપર તો sin સ્ક્વેર છે જ એટલે sin ઘન થીટા માઈનસ એ રીતે આને ગુણ્યા આના વડે તો sin ઉડી જાય આ કૌંસ ઉડી જાય એટલે બાકી રહે cos અને cos સ્ક્વેર છે એટલે cos ઘન થીટા દાખલો ધીમે ધીમે અઘરો થતો જાય છે હવે શું હવે તમારે અવયવ પાડવા પડે અને અવયવ તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ x ઘન માઈનસ y ઘન ના અવયવ ધોરણ 9 માં આવી ગયા x ઘન ની જગ્યાએ sin ઘન માઈનસ cos ઘન છે તો પહેલો અવયવ sin થીટા માઈનસ cos થીટા બીજો અવયવ sin સ્ક્વેર થીટા અહીં માઈનસ છે તો પ્લસ sin થીટા cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આ થયા sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના અવયવ આ પદ લખીએ નીચે cos થીટા sin થીટા cosમાં sin થીટા માઈનસ cos થીટા નીચે વાળું ક્ષેત્ર એમનું એમ જ છે માત્ર ઉપર sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના અવયવ ફરીથી સાંભળી લો x ઘન માઈનસ y ઘન ના અવયવ જે પાડતા હતા એ જ રીતે આ અવયવ પડ્યા છે જો તમને એ અવયવ આવડતા નથી તો આ સ્ટેપની તમને કોઈ સમજણ પડે નહીં sin થીટા માઈનસ cos થીટા sin થીટા માઈનસ cos થીટા ઉડી જશે બાકી રહેશે sin સ્ક્વેર થીટા પ્લસ sin થીટા cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અપોન cos થીટા sin થીટા હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નજીક લાવીએ તો નિર્દેશક મળે 1 એટલે એક કામ કરીએ અને આપણે અહીંયા એક લાવવાનું છે એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ sin થીટા cos થીટા અપોન cos થીટા sin થીટા ખાલી મેં ગોઠવણી કરી sin cos ની નજીક અને એ બની જાય છે sin થીટા પ્લસ cos થીટા એટલે 1 sin થીટા cos થીટા અપોન cos થીટા sin થીટા જવાબ દેખાય છે હજુ તો ક્યાં દેખાતો નથી પણ હવે દેખાશે આને અલગ કરીએ 1 અપોન આને છેદ અલગ આપીએ cos થીટા sin થીટા પ્લસ sin થીટા cos થીટા છેદમાં sin થીટા cos થીટા sin છે બધું લખી કાઢ્યું ગુણમાં આ ઉડી જશે 1 upon cos એટલે sec થીટા 1 upon sin એટલે cosec થીટા પ્લસ અને આ બંને ઉડી જાય એટલે 1 તો તમારો જવાબ આવી ગયો 1 plus sec થીટા cosec થીટા આપણે આ sec થીટા cosec થીટા plus 1 ક્રમનો લાવ્યો એક આગળ લાવ્યો sec થીટા cosec થીટા 1 plus sec થીટા cosec થીટા is equal to r એચ આ દાખલાની એક વિશેષતા છે મિત્રો કે દર વખતે આ જ જવાબ હોય એવું જરૂરી નથી રકમ પડે આ નહીં આવે પણ જો તમે દાખલો અહીંયાથી ડાયવર્ટ કરો આ દાખલો આ રીતે ગણ્યો આટલા સુધી આવે વાત બરોબર છે પછી sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ તમે એક લખીને દાખલો આ રીતે ગયા તો આપણો આ જવાબ આવશે પણ મિત્રો એવું ના કરીએ અને અહીંથી આ દાખલાને આ રીતે ફેરવીએ
sin સ્ક્વેર થીટા ને અલગ કૌંસ આપો sin થીટા cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ને અલગ કૌંસ આપો sin થીટા cos અલગ છેદ આપો સોરી આનો પણ છેદ અને આને પણ અલગ આપો sin થીટા cos થીટા આપો sin થીટા cos થીટા આ તો ઉડી જશે અહીંયા બે sin માંથી એક sin ગયું એક cos માંથી બે cos માંથી એક cos ગયું તો બાકી રહ્યો sin થીટા upon cos થીટા અહીંયા બાકી રહ્યા cos થીટા upon sin પ્લસ sin upon cos બરાબર tan થીટા cos upon sin બરાબર cot થીટા પ્લસ 1 તો 1 પ્લસ tan થીટા પ્લસ cot થીટા નામનો જવાબમાં હોઈ શકે આ 1 પ્લસ tan થીટા cos થીટા છે એની જગ્યાએ 1 પ્લસ tan થીટા પ્લસ cot થીટા હોય તમને રકમ આપેલી હોય આ અને જવાબ માંગેલો હોય આ તમે ગોખી ગયા આ રકમ અને આ જવાબ તમે હલાવવાના કે દાખલો બદલાઈ ગયો બદલાયો નથી મિત્રો કાં તો આપણે વિચારે કે રકમ ખોટી છે રકમ ખોટી નથી રકમ આ છે જવાબ આ પણ શક્ય છે આ પણ શક્ય છે હજુ પણ એક જવાબ શક્ય છે ત્રીજું વિચારજો તમારી જાતે અત્યારે હાલ આ બે રીત બતાવી દીધી પણ આ રસ્તા પર જવું હોય તો અહીંથી પસાર થવું પડે 24